તો ગતિશીલ ગુજરાતની વાતો વચ્ચે આજે અમે તમને એવા વિસ્તારની સમસ્યા બતાવવા જઈ રહ્યા છીએ જ્યાં 2 મહિનાથી એક બ્રિજના પગલે હજારો લોકો ત્રાહિમામ થઈ ગયા છે। હિંમતનગરના દેરોલ પાસે સાબરમતી નદી પરનો બ્રિજ છેલ્લા 2 મહિનાથી જર્જરિત થતા વાહન વ્યવહાર બંધ કરી દેવાયો, જેને કારણે હજારો વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાને જોડતો મુખ્ય બ્રિજ હોવાથી વિદ્યાર્થી, કર્મચારીઓ અને ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે। રોજ હજારો વાહન ચાલકોને 2 કિલોમીટર ફરીને જવા માટે મજબૂર થવું પડ્યું છે। ત્યારે સમારકામ અને ટેસ્ટિંગનું કામ 20 દિવસ પહેલા પૂર્ણ થયું, પરંતુ વહીવટી ઢીલાશને કારણે બ્રિજ હજુ ખુલ્લો મુકાયો નથી। 2 વ્હીલર અને 4 વ્હીલર માટે બ્રિજ તાત્કાલિક ખોલવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। નવા બ્રિજ માટે ગ્રાન્ટ ફાળવાઈ છે, છતાં અધિકારીઓની નિષ્ક્રિયતા લોકોની મુશ્કેલીઓ વધારી રહી છે। હું રણછોડપુરા બાજુથી ચાલતો આવ્યો। હમણાં હાલ જ એક છોકરાને મેં જોયો, પગમાં ચંપલ નથી બિચારાના, સ્કૂલમાં જાય છે છોકરો, અહીંયાથી ચાલતો જાય છે। મેં એને પૂછ્યું અત્યારે, એટલે કે ત્યાં આગળ રિક્ષામાંથી ઉતરીને અહીંયા ચાલતા ત્યાં જઈશું ને ત્યાંથી બીજી રિક્ષામાં બેસીને જઈશું। એવું ના હોય તો ના ચાલુ કરો તો કંઈ નહીં, પણ નીચે એક કોઝવે તો બનાવો, એક તો પબ્લિકને એક સરળ રસ્તો મળી રહે જવા આવવાનો, અવર જવર। આ ટોટલી અત્યારે તમે જોઈ રહ્યા છો કેટલું બંધ થઈ ગયું છે અવર જવર અત્યારે હાલ। તમે કશું આ કલર કરીને શું મતલબ બતાવો છો તમે? બીજ ચાલુ કરાવો। અમારા મેરી ખેતર છે, હું ધમપુરા ગોટુનો છું, 40 વીઘા જમીન પર આવું છું। ટ્રેક્ટર લઈ જવાની બધી રપત પડે છે ને ચાલીને જવું પડે છે ને ભૂંડો જબરદસ્ત છે। હાલથી તો ચાલીને જ જવું પડે છે, રખવાડાને મજૂરી આપવા તૈયાર નહીં ચાલી। પછી 1.5 કિલોમીટર જેવું ચાલવાનું થાય। કેટલા સમયથી હાલાકી? હા, 2 મહિના તો ખરું છે। શું રજૂઆત શું છે? ચાલુ કરવાનું કોઈક રીતના કરવો પડે નિકાલ। અમે મફરી કાઢવા આવી જઈ છે, આમ 4 દાડામાં મફરી કાઢવાની છે, મજૂર નહીં મળતા, તો હાલત કાઢવી હતી, મજૂરી અડીને આપવાની જ ના પાડી છે। સરકારથી વિનંતી કરું છું કે આ બ્રિજનું કાર્યક્રમ જલ્દીથી ચાલુ કરાવો, બરાબર ને। આવડ જવડમાં બહુ તકલીફ પડે છે, બાળકને મારા સ્કૂલમાં જવા માટે બહુ તકલીફ પડે છે। સવારે આવા પરીક્ષા ચાલે છે, હવે સવારે સાધન મળતા નથી, આવડ જવડમાં 1.5 કિલોમીટર ચાલવું પડે છે। આ બ્રિજ જુઓ તમે કેટલું કે માણસો થાકી, ઉંમરલાયક વ્યક્તિએ થાકી જાય છે, પોતા અમુક વખત તો લોકોને એટેક જેવો પ્રશ્ન બની જાય છે, લોકો વચ્ચોવચ્ચ ઊભા થઈ જાય છે। તો હું સરકારથી વિનંતી કરું છું કે હવે પાણી નદીમાં ઊંચું થઈ ગયું હવે તો, બરાબર, તો એના વિશે કોઈક વિચારો ને બ્રિજનો જલ્દથી જલ્દ ખોલવાની એ કરો, વિનંતી કરો, કારણ કે લોકોને બહુ ત્રાસી ગયા છે। લોકો સાધન માટે સાધન નથી મળતા, રાત્રે અપડાઉન કરવાવાળા વ્યક્તિઓ બચારા બહુ કંટાળી ગયા છે। આખું 60, 70 કિલોમીટર ફરીને આવવાનું। બ્રિજને લીધે એટલી તકલીફ છે લોકોને, છોકરા ભણતા હોય, બીજા હોય, આવક જવામાં એટલી તકલીફ પડે છે કે આ બ્રિજ હવે નદીમાં પાણી નથી, ફિર બી જો 2 વ્હીલર और रिक्शा માટે આ બ્રિજ ચાલુ કરી દે તો લોકોને પરેશાની ઓછી થાય। और रिक्शावाળા છે, ગાડીઓવાળા છે, આપણે મન મુતાબે પૈસા લે છે, બરાબર। એટલે સરકારથી એ જ વિનંતી છે કે આ બ્રિજ 2 વ્હીલર और રિક્ષાવાળા માટે ચાલુ કરી દેવાની વિનંતી છે। બહુ તકલીફ પડે છે કે આ હિંમતનગર જવું હોય તો પ્રાંતિજ આ બાજુ રણછોડપુરાથી પહેલી બાજુથી જવું પડે 100-150 કિલોમીટર થઈને। આમાં ટાઈમ બહુ બગડે છે और ભણતાય છોકરોને બહુ તકલીફ પડે છે।